બરોબર બે આપણે નીકળીએ. હા જો હવે કાર તૈયાર થઈ જાય કાલ હવે લોટ મારે હો. હા હા એટલે જેવું આપણો મોડું ના થાય ભાઈ હવે ખેતીનું કામ હોય હા એટલે હવે વહેલા નીકળી જઈએ હારા. હાલે એટલે તને કાલ આય. હવે બે સાઈડ ફાઇનલ તો થઈ ગયું. હવે શું થાય કાલ લઈ તો જવા પછી જે થાય થઈ પછી કઈ દે છોડી આવી. અરે આજ તો પેલા મહેમાન આવીએ જવાનું હતું. દાદા ને પેલા બોલવા આવ્યો નહીં જવા દે તેવા તૈયાર છે લાઈક લઈને નીકળી જ જવું. આ ખેતરમાં છે ને દાડે ભૂગે મૂગે કરીને મેં લીધું. હે હા તે આજ તો પેલા ભાઈબંધનું બાઈક હાથમાં આવી છે તે મોજ પડી જવાની. હવે તો હેડીને જઈને તે દાડે મને પકડાઈ ગયા છે હેડી ફરવા. મારી લેવાય જે પૈસા મારા હાથમાં આવ્યા. જવાન નહીં બાઈક લઈને જઈએ. લે લો ઓટો મારી આવું ફુવારા ચાલુ હું તો એવું ચાલ્યું કે તમે તૈયાર થતા આવી એટલે હું આગે આગે જો આજે ફોના બાઈક તો ફાવતું જ નહીં બાઈક. આ બાજુ સાયકલ હારી હતી બે પગારે હમણાં હા કઈ શીખ્યા જ નહીં બેઠા બેઠા તો છે હાલ આપણો હોમ છે તો શું આવી જમીન બમીન હ બોલવા હા જમીન બમીન બહુ બોરી કોનો લે આ બધું હોવાનું છે. કોઈ ના છે આ હોય તો ખાચું કર્યું હોવાની તો આટલા મેં ના આપો કેવું આટલા નહીં ગરબડ સારું ભાવ. છોકરા મહેમાન આયા આ બાજુ આવો આવો બોલું આવો કેવું શાંતિ બેહો કાટલા ના ના પણ તો બરાબર ના બેહો કાટલા બેહો આવા બેટા મહેમાન હજુ તો રોજના થઈ ગયા. કાટલા બેહો હું બાજુ પર બેહો એવું હા અને આરે ભાઈ વારે ભાઈ આરે ભાઈ ને હા છોકરો આરે તારા આરો છે આરે ઓવા આવો પપ્પાજી આવો ફૂલપા આવો શું આવો આવો કોણ બોલે આલી ના બોલાવા ચમ કર જાન આતરે બોલાવ પછી બોલાવો એવું મને તો ખબર હતી એવું પણ તમે કીધું કે તમે હા હા ભાઈ તું તો ડાયરેક્ટ પહોંચી જ ગયો કે આવો પપ્પાજી કેવા તે હગું થઈ ગયું ને તે કેવાય જ ને કશું વાતો ને બોલાય તો બોલાય કાળા એ તો કાળો આપણે તામ કોઈ બધી જગ્યાથી દોરી હોય અમુક કારાય હોય અને અમુક દોરાય હોય એમાં છોડી દેવી છે એ કાંઈ એવું ના હોય કઈ રે કારાવા તો ઈવન છોરી કારી હોય ઈવન છોરીએ દોરી હોય એવું ના હોય એવું તાન એવું હોય તાન પછી દાદા સેતમ બેતમ ગયા તા બતાજે આખો જઈને હાલા જાય છે તમને જઈને બેસ્યા તમે આયા એવું તાન અમે તો કારો જે સુધો ફોન કર્યો તો અમે બારી કે કારો ગયા હતા તો અમે બારી તો હું ઘેર ગયો હા તાન હું કહું તે બે હું મારા ભાઈને બોલાવતા આવું એને બોલાવવું પડે મહેમાન આવ્યા તો રમ રમ કરવા હા તો એવું કરો નકા છોકરા મોકલો છોકરા બોલાવતા તા કાકાને તો બોલાવતા આવું હો જતા ના રહેતા ના જતા છે જોવા આવ્યા હોય હા બરોબર હા બોલો છોકરું છે ને કરે ગોડા એ તો ઘોડા જેવું નહીં હા એ કેવું ખબર આ શહેરમાં ભણેલું છોકરું આ ગામડામાં આવે ને એટલે એને ગામડાનું શું ખબર પડે આ તો પેલા શહેરમાં ભણેલો છોકરો શહેરમાં રહેતો હતો આ શું ખબર શંકાબાન ઘેરથી વાપરી જાય ને ત્યારે વયરા ભાઈ અમે શહેરનું છોકરું ચોધું એટલે એવું છે શહેરનું તો એવું જ ને કઈ ભારી ના હોય આ શહેરમાં ચીવા બધા એસીએમ પડી રહ્યો દોડો છો ને આપણે ગામડામાં તો કાળા થઈ જાય હગુ બગુ થઈ ગયું છે તો ગોળી ચડે નારિયેલ ચડે પાહો નાતવાનું કાકા
અરે ફાઇનલ થઈ ગયું મારું ઓ ભાઈ અરે ફાઇનલ થઈ ગયું અરે પણ હું છે એટલે મહેમાન આયા હી ગોડા ખબર પડતી નહીં અરે કાકા આવું યાર પણ આ બધું ના નાટક કરવાનું હોય યાર ફોન નહીં અરે પણ યાદ ને હું તો બોલાવા આવ્યો તો યાર પણ આ બધું કૂદવા ના હોય પેલા હમણાં તાર સાસરા ભાજી તમને એમ કે આ તો ગોડો છોકરો છે હેડ હેડ જલ્દી હેડ આવું ના કરવાનું કાકા હોય યાર તારે. મને યાર મારે તમે તો મારું જ ને તાર તું ગોડાયો કરી એટલે નહીં મારે તો આપું તો અરે નહીં. અરે ગોડ. અરે ગોડ. નહીં પૈણું મારે પૈણું અલે હેડ કાકા હેડ જલ્દી જલ્દી હેડ હેડ મને જેટલું નાચવું ને એટલું નાચી લેવા દેવો મને હરખ ને બધો બાકી દેવો કાકા હેડ કે યાર કૂદી લે તું તાર કૂદ તું તાર જેટલું કૂદવું યાર મને ના હાર કૂદી લે જેટલું કૂદવું એટલું કૂદી લે હા નહીં ના તો પછી તાણ હેડ ને તો આજે પછી નાટક ના કરતું કાકા બાલા કાકા દે તમાર શું બુડા બાલ ચેવા કરે હા કપાઈ જતો હોય તો નાટક ના કરતો શું કીધું બેસજે શાંતિથી કાકા આયા બેસ આવો મહેમાન હા આવો આવો કેવું ભાઈ આવો શાંતિ બેહો ચાલ આયા મહેમાન અમૃતા તે જેવું ચા બા પાઈ પોણી પાયું આવો ચા તો નહીં પીતા યાર ચા પીતા ચા તો નહીં નહીં પીતા. ચા નહીં પીધા ના. હા તી હારું લ્યો હે મારી જેવા જ છે હા હું એ ચા નહીં પી નહીં નહીં પીતા સારું કહેવાય ચાર પછી ખોટી ચા પી નાખો અગાડો પેલું કહેવત નહીં હો બધી સાચી વાત ચા છે ના કઈ પીવો જ ના આવે. ના પીવા ખરેખર ચા ચા પીએ પીવા ઘરે દૂધ પી લેવું હા હોવ. સાચી વાત ને હા તાન હું કહું બોલો આ મહેમાન આયા છે બરાબર હવે આપણે જે લેવા મેળવાની તમે વાત કરી લ્યો જે લેવાનું હોય એ બરોબર બરાબર અમે નક્કી કરવા તો કે અમે જો અમાર તો કે નક્કી જ છે બરાબર એક આપણે વાત કરી બગર મહેમાન બોલો તમારે હું લેવાનું હું નહીં લેવાનું તો આપણે પૂછવું હા પડે પૂછું પડે પૂછું હા નકર આપણે હું લઈને જવાનું કી દેવાના સાચી વાત એ કે તમે પૂછી લ્યો કે મહેમાન તમારે હું લેવાનું હા. એવું બધું પૂછી લ્યો બરાબર બોલભાઈ આવે જાઓ કેવું બોલભાઈ લેવર દેવાનું ત્યાં ત્યાં તો યાર પૂછી લઈએ આપણે તે પૂછી લ્યો ને કેટલા લેવાના ને કેટલા નહીં લેવાના પૂછી લ્યો વાત કરી લઈએ. કારણ કે મારે એમને ડાયરેક્ટ તો કહેવાય નહીં Direct ના. તમે મોરો એટલે તમને કેવું હવે તો હું બધું વાતચીત કરી લઉં ભાઈ તમારે કેવું હું લેવાનું એ બધું વાત કરી. ચાલે. અને બધું પાકું પાય કરી દેવો આ મહિનામાં આ મહિનામાં એ તો બે ત્રણ દાડા કોઈ કે આ પેલો સમૂહ લગન નહીં ને હમ આજે અમે રવિવાર થયો કાલે મંગળવાર સમૂહ લગન એટલે આજે કે પહેલા જ એવું કે કશું વાંધો નહીં આજે હું શંભુ. વાત કરું ભાઈ હા બોલો ભાઈ આપણે આવી બોલો તમારે શું દાદાના પગને આપડે કોઈ લેવાનું જ નહીં પૈસા નહીં દાદીના પગને કશું લેવાનું કશું જ નહીં ના સાહેબ કઈ ખાલી મંગળસૂત્ર એટલું જ એ મંગળસૂત્ર નહીં હા લીધું. ભાઈ બીજું કોઈ દાગીના પૈસા કશું પૈસા નહીં. કશું જ નહીં લો શું આપણે પમદાર વિવાહ ફાઇનલ કરી દઈએ હા આપડે તો કરી દઈએ હા હો તો હવે દાગીના બાગીના તો કોઈ કશું લેવાનું નહીં આપડે એવું એ તો આપડે લઈએ તો ખાડો જ પડવાનો એ તો કોઈ ચોરીના ગેસ કાઢો કોઈ લેતા કોઈ નકર લેવા જ નહીં અને આપડે થોડી સબોડી બરોબર એટલે બહુ અત્યારે તમને કીધું બહુ બાંધ પાડી દઈએ આ તો પાવ શું ખબર આજે દાગીના ના કરીએ કે તું નાખી તો આપણે પાવ ભરાઈ રહેવાનું છે હા. સાચી વાત નહીં હા એટલે કે આપણે કોઈ લેવું નહીં ઉંમર થઈ જાય એટલે પૈણા જેવી સારી ઘેર ના ગાલી મેલે હવે તો આપણે કોઈ લેવું નહીં તો. અત્યારે જમવાનો એવો એટલે ઘેર તો ગાલી ના મેલે એટલે હા, તો- પૈણા જેવી સારી આ બે બે હવે કોઈ આવજે ને એક વાત કહું. બોલો કેવું ખબર હમ આ મહેમાન એમ કહી કે આપણે દાગીના તો કોઈ જોતા નહીં બરોબર પણ ખાલી એક મંગળસૂત્ર જોવો હમ અને લાખ રૂપિયા જોઈ પછી એમ કહ્યું. એવું કે કશું વાંધો નહીં વાંધો કે નહીં. દાગીના લઈને કે સોની ઘરમાં ખાડો પર કે આપણે આડો જ પડે ને પૈસા ના લેવા છોડીઓના પૈસા લેવા જાય એટલે આ રિંગ કહે કે આપણે થોડો જે ખર્ચો થાય તો લાખ રૂપિયા લઈ લઈએ એમ કીધું થોડે હાલ થોડા શરમાય પામે મને ના લેવા ખરીને પણ તમે કહેતા હોય તો અમારે તો જો ઘર જ છે એટલે અમારે ચાલો એટલે પણ ભાઈ એ થોડું ગરીબ આમ જમીન બમીન ના પણ એ પેલા એટલે કોઈ અને છોડ્યું કશું વાંધો નહીં હાલ અરે લાખ રૂપિયા એકલા કરે ને મંગળ છે તો પછી બીજું કોઈ જોતું નહીં સારું ભાઈ સારું વાંધો નહીં. અને હું કહું એ તો આપણી બેહો બેહો પૈયા હે પૈયા ઉધાર હા બેહો બેહો પૈના આપજે શંકરભાઈ, લા બોલું કે કોક હા બોલો હું એક વાત તમારા હંતારી હા કેમ વાત કેવી તમને ખબર હા આ હગા કોઈ હવે આપણે તો રૂબરૂ જ કહી દેવાનું હા આ હગા કોઈ કે આપણે દાગીના બાગીના કોઈ જોતા નહીં હા ખાલી એક મંગળસૂત્ર એટલું જોવો હા મોની વાત કરી તેવું હતું સારું બહુ સારું કહેવાય એટલે
એમાં એક એવી વાત હે ને હા. પણ થોડી ઓછું બોલે ખરા પણ માપનું બોલે થોડી બે બ્રાજી બોલી જઈએ એટલે થોડું માપનું બોલે હા. એટલે તમારે કેવું શું બોલે કશું વાંધો નહીં વાંધો માપનું બોલતી પણ અમારે તો કરી જ દેવું સાહેબ. એવું ને હા ભાઈ સુવાતી ખવડાવો ને એટલે જીવ બોબરી હા, આપણે તો વાંધો આપણે તો ઘરનું કામ કરવાથી કડક બહુ થઈ ગયું. એમ તો ભાઈ બોલે હ પણ ચોક ભાગે જીભ પકડી જાય કશું વાંધો નહીં આપણે તો. એવું હા કશું વાંધો નહીં. મહેમાન આ મહેમાન એમ સમાતા હતા ત્યાં એટલે મુકત લા આપણે કઈ દીવા ખોજી ના આ રાખવા. ચોખટ હાડી આ તો ફટ કરતી દે બહુ હાર કહેવાય. બહાર જતા પછી કાવ ઉઠું બરો પાવ ના ના ભાઈ, કશું વાંધો નહીં બરાબર. ગોઠવી દેવાનું હા હવે પાકું કરી દે. દેવાનું નક્કી કરી દે એટલે આપણે કનક આજ રવિવાર છે હવે પંદર મંગળવારે ને મંગળવારે આપણા બાજુમાં એક વિવાહ હતી એના ભેગા ખાય કરી દઈએ કશું હવે મંડપ બંડપ બધાવાનું બાર બાર કરી દઈએ કશું વાંધો નહીં ગોઠવી દેવા બરોબર હો હવે તમે ત્યાં પમદાર જોન લઈને તૈયાર થઈ જઈએ કશું વાંધો નહીં કશું વાંધો નહીં. ઓકે એટલે મમ્મી ને કરીએ અમારે શું હા, મોડું. સર. બરોબર હા આ મંડપના ખર્ચા ના કરવાના કશું ના મંડપ બધા હા તો એવું કર મંડપ મંડપ કોઈ ને તમે જે લઈને આવો આપણે તો સહી કઈ એવું જગ્યાએ જમાડી મંડપ દેવું. કરવા યાર ખોટા કશું વાંધો ખર્ચા નહીં મંડપ તમારી તો તમારી ઈચ્છા તમારી ઈચ્છા. ખોટા ના ખર્ચા વાંધો, ના વાંધો. એટલે ભરતભાઈ હું કહેતો હતો કે આપણે પમદાર રાખો કશું વાંધો નહીં પમદાર પંદર તમારે જોન લઈને આવી જવાનું બસ સગવડ તો જોડીને કાઢી દેવાય કશું વાંધો નહીં લે હવે અમે ને કરીએ મારે હા. થોડું કામ મૂકે હા, કશું. બે દાડે હારે તો અમદો તો કરું હા આવજો તાર હવ આવજો મહેમાન. હા આવજો. એ આવજો. હાલે હાલે પમદાર ફાઇનલ જે હું જોડીને બધું હા કરાવી દઉં. હાથવી જજો ને ઘેર ફોન કરજો તાર. એ હા ઘેર પાસે કામ કરી દઉં. શું કરીશું ભાઈ આવું તો આપણું નક્કી જેવું કર્યું. નક્કી જેવું થઈ ગયું કરી દઈએ. પણ હું કહું શીખાના વાસા ના કરતા હા પેલા ના કહેતા કરે છોડી બોબી એવું હાલાત કરે ને ના કરે. હા. અને જો આપણે એમ કહી દઉં કે છોડી બોબી તારે નહીં કહી ના તો આપણે તો અમારે તો ભાઈ વખાણ બહાર વખાણ વખાણ બધું થઈ જવા દે પૈણી જવા દે પછી ખબર પડે ને તો વાંધો ના લગન બગન કરી દે હમ. અને પછી ખબર પડે કે બોબી તો ચિંતા નહીં પણ તો પોકાય પણ આપણે પેલા કહી દઈશું તો પાછું કે મારે નહીં પૈણું હમ. તો અમારે તો પાછું ઉભું રહે. ઉભું રે ઉભું રે હા? અને આ તો કોઈ સંબંધ તો કરાવતું નહીં કોઈ કરાવતું તો નહીં પ્રધાન પછી અને માલું છો તો અને અંચેરો મોટો થઈ ગયો ઊંચો તાણ કે મોટો છે લોકો જોવા ક્યાં તો મોટો એમ જ કોઈ હા. બધા જેટલા આવે એટલા બધા એમ જ એમ જ કી એ કાર્ય તો આપણે ધોચી જ રાખો ધોચી અરે રાખો આપણે બે ભાઈ જ જોઈએ બરોબર બરાબર બરોબર આપણે એને કહેવાનું નહીં. નહીં પૈણી જવા દેખા જાય સાચું. બરાબર હા લેવડો તો હું આવું મારે જવું હા ખેતરમાં આવજો હતા. હો? હા ચિંતા ના કરતા હું બેઠો હો હા શું કીધું એ હારું હારું. હા હા મસ્ત અસર લાગે ભરતભાઈ સારું નહીં લાગતું અસર અસર લાગે ઉભા નહીં કરાય નહીં યાર ટુસકું કરવું પડશે ટુસકું નકર કરવું? નજર લાગી જાય ઓવર ટુસકું કરો. કાકો કરવું પડે યાર એમને તો ના ચાલે આ તો ટુસકું કરવું પડે હા આવ તો ના કરાય યાર આ નજર ના લાગે અરે હોય કરો યાર એ તો આ ગમે તે જગ્યાએ હોય આપણે ખાલી કાળું હોય કે ભાઈ નજર ના લાગે સારું હારું ચાલો તો મોડું થાય ને આ કાકો એ છે ને આ તારો કાકો ઠીકથી આવો યાર કાકા કેટલી વાર હતી અરે આવો ઈ મોડું હજુ થાય ને એટલે હજુ મોરવાઈ આવ્યા નહીં મોરવાઈ ના આવે મોરવાઈ આવે આપણે હેડીએ હા બસ આગળ વાત બોલા દે હા ભરતભાઈ આખા જતો મોરવાઈ ચલો રે આપણે તો મોડું થાય પછી આપણે તો જવાનું તો જતા આવજો હું જતા ગણો હા જતા આવજો પેલું ચલો રે મોરવાઈ હા તો ફોન કરી દો હા ફોન કરી દો ફોન કરી દો ફોન કરી દે ફોન તાને કેટલી વખત ફોન કર્યા પણ હજુ યાર તને કે આવું છું કઈ હવે ઠંડા જ છે બોલવામાં બહુ ઠંડા આવે હલો કેટલા રહ્યા યાર મોડું થાય અમારે અને પેલા ગાડી વાળાને કીધું તું એટલે શંકરભાઈ હા ગાડી વાંધી ગાડી બગડી એમ કે તું કરીશું તાનું કીધું પણ ગાડી બગડી કરશું એ તો કોક કરીશું પેલા મોરવાઈ તો આવે ને પછી કોક કરીએ હા તમે તો આવો બાજુ હાડો હવે તૈયાર કરી દીધો હું ઓકે ઓકે છે ખાલી હેડવાનું જ તૈયાર છે કરી દીધો હો આવી જાઓ જલ્દી છે હા આવી ફોન કરે